હાલેલુયા. તમ સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી સલામ. પ્રભુની સ્તુતિ, પ્રશંસા, સુંદર સમયના અવસરને તકને માટે પ્રભુનો આભાર માનીએ. તમ સર્વને સવારની પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ. પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુએ આખો રાત્ર ભરી સંભાળ બચાવ રખવાલી કરી અને નવો દિવસ આપણા જીવનની અંદર આપ્યો, એક આશીર્વાદનું કારણ બનાવવા માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. આવું એક વચન દેખીએ. યશયા પ્રબોધકનું પુસ્તક તેનું 60મો અધ્યાય અને તેનો 17મી કલમ આપણે જોશું. હું પિત્તળને બદલે સોનું આણીશ અને લોઢાને બદલે રૂપું, લાકડાને બદલે પિત્તળ તથા પથ્થરને બદલે લોઢું આણીશ, અને હું તારા અધિકારીઓને શાંતિરૂપ તથા તારા સતાવનારાઓને ન્યાયરૂપ કરીશ. હાલેલુયા. પ્રભુના વચનમાં લખેલું છે કે જ્યારે તમે મારી પાછળ ચાલો છો ત્યારે હું તમારા માટે એવા આશીર્વાદો લાવીશ જે આપણા વિચારથી પણ બહાર છે. એવા મોટા આશીર્વાદો પ્રભુએ આપવાનો એક વાયદો કર્યો છે. હું નથી કહેતી, પ્રભુનો વચન કહે છે કે હું પિત્તળને બદલે સોનું આણીશ અને લોઢાને બદલે રૂપું, લાકડાને બદલે પિત્તળ તથા પથ્થરને બદલે લોઢું આણીશ, અને તમને તમારા અધિકારીઓને શાંતિરૂપ તથા તમારા સતાવનારાઓને ન્યાયરૂપ કરીશ. જ્યારે આપણા જીવનની અંદર પુષ્કળ દુઃખ આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે મારી તરફ કોઈ બોલતું નથી અને મને કોઈ શાંતિ નથી, પરંતુ પ્રભુનું વચન કહે છે કે અધિકારીઓને શાંતિરૂપ તથા તારા સતાવનારાઓને ન્યાયરૂપ કરીશ. પ્રભુ જ્યારે આપણા જીવનની અંદર અદ્ભુત રીતે કાર્ય કરે છે ત્યારે અધિકારીઓ પણ નમી જાય છે અને આપણા સતાવનારાઓ આપણો ન્યાયરૂપ બની જાય છે અને આપણને ન્યાય અપાવે છે. એવો ન્યાય અપાવનારો દેવ છે, લોકોના મનોને બદલનાર દેવ છે, અને એવા ભયંકર આશીર્વાદ પ્રભુ પાસે છે, પરંતુ એ આશીર્વાદ આપણે લેવા માટે યોગ્ય જીવન નથી આપણું રહેતું, માટે આપણને આશીર્વાદ નથી મળતા. ને તો પ્રભુના વચનમાં લખેલું છે કે હું તમને સપોર્ટ નહીં પરંતુ શિર બનાવીશ. પણ શિર જ્યારે બનવા માટે આપણે લાયક બનીએ છીએ ત્યારે આવા મોટા આશીર્વાદો પ્રભુ આપણા જીવનની અંદર આણે છે. એનો અનુભવ પણ ઘણા લોકોને હોય છે. જેના જીવનમાં અનુભવ નથી એ વિશ્વાસ નથી કરી શકતો, પણ જેના જીવનની અંદર એવા અનુભવો છે તે ખરેખર આપણો પ્રભુ પિત્તળને બદલે સોનું આણનાર દેવ છે. એવા મોટા આપણને આશીર્વાદ આપે છે, પરંતુ આપણા જીવનમાં સૌપ્રથમ પ્રભુનું સ્થાન હોવું જોઈએ, અને આપણે પ્રભુ સાથે ચાલીએ છીએ ત્યારે ખરેખર આપણા દુશ્મનને પણ પ્રભુ નમાવી દે છે, અને એક દિવસ આપણા સતાવનારને પણ પ્રભુ ન્યાયરૂપ બનાવી દે છે, કારણ કે પ્રભુ આપણો ન્યાયી દેવ છે. એ સત્ય અને જીવન અને માર્ગ છે. આપણો પ્રભુ જૂઠું નથી બોલી શકતો. આપણો પ્રભુ સચ્ચું અને સચ્ચાઈ અને સત્ય પર ચાલનાર પ્રભુ છે. માટે આપણે પણ આપણા જીવનની અંદર સચ્ચાઈ રાખવાની છે. જ્યારે આપણા જીવનની અંદર સચ્ચાઈ આવે છે ત્યારે ખરેખર આવા જીવનની અંદર કાર્ય થાય છે. માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ. ધન્યવાદ પિતા, પ્રભુ સ્તુતિ કરીએ. મારા બાપ, તારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. તું અધિકારી છે પ્રભુજી. ઓ મારા ઈશ્વર, તું તો તારા વચનમાં લખેલું છે કે પિત્તળના બદલે સોનું આણનાર દેવ છે પ્રભુજી. એવા મોટા આશીર્વાદ આપનાર પ્રભુ, હું તારી સ્તુતિ કરું છું. સનાનો સમાન અમારા જીવનની અંદર દિવસ આપ્યો માટે તારો આભાર માનું છું પ્રભુજી.
કારણ કે મરેલા ઉઠીને તારી આરાધના કરી શકતા નથી, પરંતુ પ્રભુજી જીવતા લોકની વચમાં જીવિત રાખ્યા માટે તારી સ્તુતિ કરી છું મારા પ્રભુજી, અમારા ઈશ્વર. અમે જેવા હશે તેવા સવારના સમયે અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈ જઈએ છીએ. મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેન, એના કુટુંબજનો, એમના હરેક ચિંતા બોજ, એમના સતાવનારાઓ અમે તમારા હાથની અંદર સ્વાધીન કરી દઈએ. એમના ઘરની અંદર તમે પિત્તળના બદલે સોના સમાન તમે આશીર્વાદ આપો. એમના જીવનોની અંદર પણ તમે અનુભવ આપો પ્રભુજી, કારણ કે પ્રભુ તારા પર વિશ્વાસ કરનારા બાળકો બને એવું તમે થવા દો પ્રભુ. આ સમય અમે તમારા હાથની અંદર સ્વાધીન થતા ઉદ્ધાર કરતા પ્રભુ યેશુ મસીહ તારા નામથી માંગીએ છીએ, આમીન. જે મસીહ કી, જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં, અને કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો. અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ, તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો.